કચ્છના દીનદયાળ પોર્ટ ખાતે આતંકવાદી હુમલો થતાં અફરાતફરી મચી જવા પામી હતી। ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારની વિવિધ સુરક્ષા એજન્સીઓ જેવી કે પોલીસ, CISF, SOG, મરીન ટાસ્ક ફોર્સ, ઇન્ટેલિજન્સ યુનિટ્સ અને ચેતક કમાન્ડો ફોર્સ દ્વારા સંયુક્ત રીતે આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। મોક ડ્રીલના પૂર્વ આયોજિત પ્લાન મુજબ દરિયાઈ માર્ગે ખાડીમાંથી આતંકવાદીઓએ આવીને કંડલા પોર્ટમાં ઘૂસવા માટે એક બોટને બંધક બનાવી હતી। ક્રીકમાં શંકાસ્પદ એક્ટિવિટી જોતા જ CRPFનું પેટ્રોલિંગ યુનિટ સક્રિય થયું હતું। આથી આતંકવાદીઓ ફાયરિંગ કરતા કંડલા પોર્ટની ફ્લોટિંગ જેટી થઈને આસિસ્ટન્ટ ટ્રાફિક મેનેજર ઓફિસ બિલ્ડિંગમાં ઘૂસી ગયા હતા। આ દરમિયાન અથડામણ થતાં CRPFની ક્વિક રિસ્પોન્સ ટીમે એક આતંકવાદીને ઠાર કર્યો હતો। આ મોક ડ્રીલમાં ગાંધીધામ મામલતદાર શ્રી રાહુલ ખાબરા, ચેતક કમાન્ડો ફોર્સના DYSP શ્રી DV ગોહિલ અને KM ઝાલા, પૂર્વ કચ્છ પોલીસના DYSP શ્રી AV રાજગોર અને શ્રી મુકેશ ચૌધરી, CRPFના ડેપ્યુટી કમાન્ડન્ટ શ્રી RV શ્રીમાળી, કંડલા પોર્ટના ટેકનિકલ આસિસ્ટન્ટ શ્રી અપૂર્વ જાડેજા, મરીન પોલીસ સ્ટેશન PI AM વાઘેલા, SOGના પોલીસ ઇન્સ્પેક્ટર DD ઝાલા, સ્ટેટ IBના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મુકેશ સુથાર સહિત વિવિધ એજન્સીઓના ઉચ્ચ અધિકારીશ્રીઓ જોડાયા હતા।